ચૈતર વસાવા આખા ગુજરાતમાં કેટલાય સમયથી ચૈતર વસાવાના મુદ્દા ઉપર જ વાત થઈ રહી છે અને આજે ચૈતર વસાવા એક આખી રેલી કાઢીને પોલીસ સાથે સરેન્ડર થશે, એટલે કે હવે જેલમાં જવાની તૈયારી કરી રહ્યા છે। આ બધું કદાચ થઈ રહ્યું છે કેમ કે ગઈકાલે જે રીતે આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી જે રીતે રાજીનામું આપ્યું એ રીતે પોતાની પાર્ટીને એક મજબૂતાઈ બતાવવા માટે એક શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે અને પછી તેઓ જેલમાં જવાનું એટલે કે પોલીસ સાથે સરેન્ડર કરવા જઈ રહ્યા છે। આવનારી 2024ની લોકસભામાં 26 સીટોમાં જો કોઈ ફેક્ટર જે કામ કરવાનું છે કે આ 26 સીટોમાં ભાજપના હાથમાં નહીં જવા દે, ભાજપને એક નડતરરૂપ બની શકશે એવી જો કોઈ સીટ હોય, એવી જો કોઈ ફેક્ટર હોય તો એ માત્ર ચૈતર વસાવાનો છે અને એના જ કારણે ચૈતર વસાવા ઉપર સૌની નજર રહેલી છે કે ચૈતર વસાવા શું કરશે। અને આખા ગુજરાતના આદિવાસી લોકોના એક કહી શકાય કે એક સારા એવા લીડર એ ચૈતર વસાવા સાબિત થયા છે। મનસુખ વસાવા, જે મુમતાજ પટેલ, આ લોકોની જે રાજકીય જે લડતો છે એમાં પણ આદિવાસી લોકોનું જે નથી વિચારી રહ્યા એ કદાચ આવનારા સમય માટે અને ભવિષ્યમાં ભૂતકાળમાં જે વિચાર્યું કર્યું, જે આદિવાસીના લોકોનો જે વિચાર કર્યો હતો એ ચૈતર વસાવાએ કર્યો હતો અને એના કારણે આદિવાસી લોકો સમગ્ર ગુજરાતમાં જે પ્રેમ આપી રહ્યા છે એ ચૈતર વસાવાને આપી રહ્યા છે અને એના જ કારણે જ્યારે આવો બનાવ બન્યો, જે FIR થઈ, ત્યારે ચૈતર વસાવાની જે સપોર્ટમાં હંમેશા આદિવાસી લોકો રહ્યા છે અને આજે પણ શક્તિ પ્રદર્શન કરીને ચૈતર વસાવા ડેડિયાપાડાની પોલીસ સ્ટેશનમાં હાજર થવા જઈ રહ્યા છે। સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, જે પણ પક્ષના અમને સાથ અને સહકાર આપ્યો છે સૌનો હું આભાર માનું છું। આવનાર દિવસોમાં સૌ સાથે મળીને અહીંના લોકોની સેવાકીય પ્રવૃત્તિ કરીશું। સાથે સાથે આઉટસોર્સિંગ બાબત હોય કે જ્ઞાન સહાયક રદ કરવા બાબતે પણ ખૂબ મોટું આંદોલન આવનાર દિવસમાં કરીશું। એ લાગણી સાથે આજે હું પોલીસ સમક્ષ સરેન્ડર કરવા જઈ રહેલો છું। ધન્યવાદ। પરંતુ ચૈતર વસાવા જો પોલીસને સરેન્ડર કરીને જેલમાં જવાનો કદાચ વારો જ આવશે તો ભરૂચ બેઠક ઉપર લોકસભાની આ ચૂંટણીમાં કોણ ઉમેદવાર નક્કી કરવામાં આવશે? કેમ કે ભાજપને ટક્કર આપવા માટે આ એક જ એવી સીટ છે કે જે સૌથી મોટી એવી ટક્કર આપી શકે અને એ પણ ચૈતર વસાવાના કારણે જ આપી શકે, કેમ કે તે આદિવાસી લોકોનું પણ સમર્થન મળી રહ્યું છે। તો ચૈતર વસાવા કોને ઉમેદવાર તરીકે જાહેર કરી શકે? એમની પત્નીને કે પછી કોઈ આમ આદમી પાર્ટીના બીજા કોઈ નેતાને? કોને ચૈતર વસાવા સમર્થન આપશે? એ બધું જ પ્રશ્નો છે અને પ્રશ્નોના જવાબ પણ કદાચ આજ સાંજ સુધી આપણને મળી જશે। જે અમારા પર ખોટી ફરિયાદ થઈ છે એ બાબતને લઈને આજે અમે પોલીસ સમક્ષ હાજર થવા માટે જઈ રહેલા છે। ત્યારે ચૂંટાયા પછી જે બીજા ધારાસભ્ય છે જે ઘરે આરામ કરતા હતા એવી રીતે નથી, પણ હું લોકોની વચ્ચે રહ્યો છું। લોકોની જ્યાં પણ તકલીફ હતી ત્યાં ન્યાય આપવાનો મેં પ્રયત્ન કર્યો છે। દવાખાનામાં પૂરતા ડૉક્ટરો, સાધનોની બાબત હોય, શિક્ષણમાં પૂરતા માસ્તરોની ભરતીની બાબત હોય, પૂરતી બસ સુવિધા, વીજળીની વાત હોય, રોડ રસ્તાની વાત હોય, સિંચાઈના પાણીની વાત હોય, પીવાના પાણી નળ સે જલની વાત હોય, આ વિસ્તારોમાં થતા ભ્રષ્ટાચારોની વાત હોય, પ્રાઇઝના વહીવટદારમાં ચાલતા કૌભાંડોને ઉજાગર કરવાની વાત હોય, એસટી માનવસર્જિત પૂર નર્મદા નદીમાં જ્યારે પાણી છોડવામાં આવ્યું ત્યારે પણ અમે લોકોની વચ્ચે રહીને લોકોની સાથે ઊભા હતા। ત્યારે